એક તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને બીજી તરફ બંને પાર્ટીના ધારાસભ્યોએ સુરતમાં કર્યો વિરોધ. ચૈતર વસાવા અને અનંત પટેલે ડીજીવીસીએલ મુખ્ય કચેરી બહાર વિરોધ પ્રદર્શનમાં જોડાયા. દક્ષિણ ગુજરાતના ઉમેદવારોએ પરીક્ષા આપી છતાં ભરતી થઈ નથી. ભરતી કરવાની માંગણી સાથે વિરોધ. કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી અને ભરતી કરવાની માંગણી બંને ધારાસભ્યોએ કરી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે સમાજના મુદ્દે અમે સાથે આવ્યા છીએ. જે એપ્રેન્ટિસ તાલીમ સંપૂર્ણપણે જેમણે પાસ કરેલી છે, એનસીવીટીની તાલીમ જેમણે લીધી છે, પોલ ટેસ્ટ જેમણે પાસ કર્યા છે, તમામ ધારાધોરણમાં પાસ થયેલા લોકોની હમણાં જાન્યુઆરીમાં એક ભરતી પડી. 19/1/2025 રોજ એ ભરતી થઈ. એનું રિઝલ્ટ 21 તારીખે આવી ગયું અને એમાં 1864 ઉમેદવારો પાસ થયા 6 જિલ્લાના. આ ઉમેદવારોને છેલ્લા 5 મહિનામાં એક ઓર્ડર આપવાની જગ્યાએ એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરો પાડવા માટે બારોબાર ટેન્ડરો આપી દીધા. હવે આ કોન્ટ્રાક્ટો એમના લાગતા વળગતા સગા સંબંધીઓ અને કેટલાક લોકો પર લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે. ત્યારે જે લોકો ધારાધોરણમાં આવે છે, જેમણે પાસ કરેલી છે, એવા 1864 લોકોની ભરતી થાય એવી અમારી માંગણી છે. આજે અમે ઉમેદવારો સાથે આવ્યા છે. જો દિન 10માં આ લોકો નિર્ણય નહીં લેશે, દિન 15 પછી 6 જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને હજારોની સંખ્યામાં અમે મોટું આંદોલન કરીશું. દરેક ઓફિસમાં 9 જણાની નિમણૂક કરી છે. તે નિમણૂક કેવી રીતે થઈ એક્ઝામ વગર? અરે એ વાત છે, બતાવું તમને, રેકોર્ડ છે મારી પાસે.